राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। પરબતસિંહ બાપુ કહેતા કે આત્મા હું કરીને જણાય, આ કરીને જણાય નહીં. એટલે શાસ્ત્રો બધા એ કહે છે, ફક્ત પરબતસિંહ બાપા કહેતા એવું નથી. તો આપણે થોડી ઘણી જે અંદર ઊંડામાં થોડા જઈએ એટલે બધું જેમ છે એમ સમજાય. જ્ઞાનની પરમ નિષ્ઠા જે છે ને એ મુખ્ય વિષય છે, એટલે થોડોક ઊંડાણવાળા બધી વાતો આપણે લઈએ છીએ. હવે સમજી લો કે દરેકને એક અનુભવ થાય છે કે હું એક જગ્યાએ છું. એવું લાગ્યા વગર કોઈ રહે છે ખરું કે હું એક જગ્યાએ નથી? એમ હું એક જગ્યાએ છું એવું લાગ્યા વગર કોઈ રહેતું નથી, બધાને લાગે છે હું એક જગ્યાએ છું. હવે જ્ઞાનની પરમ નિષ્ઠા એટલે કે બ્રહ્મભાવ એ જુદો છે. કારણ કે હું એક જગ્યાએ છું એમાં દેશ આપણને લાગે છે, મારો દેશ આ. પણ બ્રહ્મભાવ જુદો છે, એમાં એવું લાગતું નથી કે હું એક જગ્યાએ છું. જગ્યા બદલું તોય વૃત્તિ ના બનતી હોય, પરિવેશ બદલાય તોય વૃત્તિ ના બદલાતી હોય, બનતી ના હોય. જે કંઈ અનુભવ બદલાતો હોય તો અનુભવ બદલાય છે, પોતાનું બદલાવાનું ના થતું હોય. મતલબ કે વૃત્તિ નહીં, જ્યાં વ્યાપી ગઈ એટલે વૃત્તિ બિંદુ છે એ સિંધુ બની ગયો એમ. સ્થાન ધર્મની વૃત્તિ નહીં, કાળ ધર્મની વૃત્તિ નહીં. એટલે એવું લાગે નહીં કે હું જીવું છું, એવું લાગે નહીં કે મારે જવું છે, એવું લાગે નહીં કે હું રહી ગયો, એવું લાગે નહીં કે મને નફો છે, એવું લાગે નહીં કે મને નુકસાન છે, મને ભય છે, મને કોઈ દુઃખી કરે છે, મારે જીવવું કાઠું છે, એવું લાગે નહીં. હું જીવું છું, મારે જવું પડશે એવું જેટલું લાગે તે ધર્મો શરીરના ખરા. પણ હું શરીર નથી તો એના ધર્મો પણ મારા નથી. તો પછી હું કોણ, હું કેવો? તો મેરે अपने सिवा कुछ नहीं, सत्ता रूपे, ફક્ત ને ફક્ત સત્તા રૂપે જે માનીએ છીએ સ્થાન દેશ કાળ, તો તેની અને એ ધર્મની માન્યતાઓ બીજી કેટલી અંદર ભળે છે, નવી ઊભી થાય છે. એની માયા છે ને, સ્થાન ધર્મની, દેશ ધર્મની, કાળ ધર્મની જે માન્યતાઓ, એની પાછળની બીજી ખૂબ બધી માયા ઊભી થાય છે. હું છું એવું માન્યું એટલે મારાપણું, આ બધું હારાપણું, નબળાપણું ઘણું બધું ઊભું થાય છે. તો આત્મા જે કંઈ આપણે અનુભવી હોઈએ, આપણો પોતાનો અનુભવ કરતા હોઈએ, તો પોતાના શરીરમાં ઉતરે એવી ભાવના હોવી જોઈએ. તો એ ભાવના નથી થતી. હું જેમ છું એમ કાયમ એક ભાવ રહે, અને વ્યુત્થાનમાં બીજું બધું થાય. વ્યુત્થાન એટલે જે વૃત્તિની કોઈ અસર નહીં, પાણીમાં લીટા જેવું જીવન. એવું માનવાનું, એવું બોલવાનું, ખાલી હાય હાન હોય હો. પોતાના શરીરમાં ઉતરે એવી ભાવના જોઈએ તો ના. કેમ કે જે આત્માનો અનુભવી છે તે બ્રહ્મરૂપ થઈ ગયો છે.
એને શરીર છે ને એમાં ઉતર્યો ને એવું કાંઈ રહેતું નથી. મારું શરીર હતું ને ખરાબ થઈ ગયું ને એવો વ્યુત્થાન લાગતું હોય, પ્રતીતિ લાગતી હોય, પણ એ અંદર સત્ય ભાવ તો મારા સિવાય બીજું કાંઈ નથી. એટલે નેતિ 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 એ બ્રહ્મરૂપની ઉપાસનાનું આરી વાત છે. નેતિ નેતિથી બ્રહ્મ જણાય. જો એને શરીરમાં ઉતર્યો છું ને એવું બધું લાગે તો એનું અધૂરાપણું છે, પૂરી નિષ્ઠામાં નથી. હવે શરીરમાંથી પાછો બ્રહ્મરૂપ થઈ ગયો, આ બધું જે છે બેપણું બનતું નથી. અમરતાની વાત આવે છે, અજર અમર અવિનાશી છું, એ વખતે શરીરનો ભાવ નહીં, શરીરને અમર ના કરી શકાય, એ બાકી નિષ્ઠા થવી જોઈએ. કોઈ દાડો કોઈએ શરીરને અમર કરવાની કોશિશ કરી હોય યોગથી કે ગમે તેનાથી, તોય ના ચાલે. શરીર તો જાય એટલે જાય. પ્રાણ છે એ ટકાઈ રાખે શરીરને, પ્રાણ એનાથી છૂટી જાય એટલે રામ બોલો ભાઈ રામ થઈ જાય શરીરનું. એટલે શરીરને અમર ના કરી શકાય. કોઈ શાસ્ત્રમાં આ વાત છે જ નહીં કે શરીર અમર બનતું હોય. હા, શરીરની સ્થિતિ માટે પ્રાણ જોઈએ. તો એ પ્રાણ છે એ આત્માનો મુખ્ય સેવક છે, મુખ્ય પ્રતિનિધિ છે. જેમાં ગૃહ ખાતું વડાપ્રધાન હોપે ને કોઈને, એ વડાપ્રધાનનો પ્રતિનિધિ હોય. એટલે પ્રાણ રહેવાથી શરીરની સ્થિતિ થાય છે, પ્રાણ શરીરને ટકાવે છે. પ્રાણ જાય તો શરીર જાય છે, આત્મા જતો નથી. બધી ઇન્દ્રિયોમાં વચ્ચે તમોગુણ ચાલુ થઈ જાય એટલે બધું ખરવા માંડે, બધું ઘયડી થવા માટે માંડે. ઇન્દ્રિયો જોવાનું, સાંભળવાનું, જેમ મૂળિય છે એ વૃક્ષને એની ઉંમર થાય છે એટલે બધું થળિયું આખું હુકાવા માંડે છે. તો જન્મ મરણ છે, આવન જાવન છે, તે પ્રાણનું થાય, શરીરનું નહીં. આત્મા શરીરનું, શરીર તો હતું એમને જડ થઈને પડ્યું રહે છે. પ્રાણનો સંગ હતો ત્યાં સુધી એવું લાગતું હતું. એટલે શરીરે જતું આવતું નથી, ઉત્પત્તિ થાય છે ને 5 મહાભૂતોની પ્રતીતિમાં લાગે છે ને વળી 5 મહાભૂતોમાં ભળે છે. આત્મા જતો આવતો નથી. અને શરીરના અસ્થિ જાયતે વિપરિણમતે વર્ધતે વિક્રિયતે અવિક્રિયતે વિક્રિયતે અને નશ્યતે, આ બધાય એમાં વધઘટો આવે છે. શરીરમાં જન્મે છે, વધે છે, વિકાર પામે છે, નાશ પામે છે. પણ પ્રાણ જે છે ને, તો પ્રાણ અસત છે શરીરની જેમ જ. રાત્રે ગાઢ નિંદ્રામાં પ્રાણ નથી, પ્રાણ રેકલો રહે છે, બીજું કંઈ હોતું નથી. તોય અહીંયા આપણે વાત કરતા હતા કે આત્મા છે એ હું કરીને જણાય, આ કરીને આત્મા ના જણાય. ઊંઘમાં પ્રાણ રહે પણ એમાં ઊંઘમાં બીજું બધું હોતું નથી ને. જાગ્રત અવસ્થાના કારણે શોક ને ભય ને ચિંતા ને બળાપો આ બધું ઊંઘમાં નથી હોતું. એકલો પ્રાણ છે તો પ્રાણને મન બે ભેગું થાય છે ને એટલે વધારે ખટાપટ ઊભી થાય છે. તો જેમ આપણા મોઢાના પ્રતિબંધથી મોઢું જડાય છે, તેમ પ્રાણના કારણે આત્મા જણાય એવું લાગે આપણને. પ્રાણ છે તે પ્રાણાત્મા તરીકે આપણે જાણતા હોઈએ. હું અહમ બુદ્ધિ ગમ્યની જે વાત કરીને કે હું છું એમ કરીને જણાય, તો એ કોણ જણાય? એ બોધ થાય પોતાનો, અને એ પ્રાણથી બોધ થાય પ્રાણાત્મા તરીકેનો. પ્રાણાત્મામાં દેશ છે, પણ જો આત્મા સત્ય છે એવી નિષ્ઠા થાય પછી ઉપર નીચે અંદર બહાર આગળ પાછળ ડાબું જમણું કાંઈ નથી.
એટલે જેટલા જેટલા અનુભવમાં આવે છે તે બધાય પ્રપંચો છે અને અનુભવમાં આવતા બધાય પ્રપંચોનો બાદ થઈ જાય છે. કારણ કે ત્યાં જે અનુભવના પ્રપંચો મુજબની અર્થાકાર ને બધી વૃત્તિઓ બને છે ને એ વૃત્તિઓ અપરિચ્છિન્નતાને એટલે વ્યાપકતાને પામી જાય છે, બ્રહ્મભાવને પામી જાય છે. અને આવા અનુભવ માટે અનુકૂળતાવાળી વાત છે ને, તો એટલા માટે તો શાસ્ત્રોમાં અને સંતોએ બધે કીધું છે કે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ એ બ્રહ્મભાવનો અનુભવ ટકી રહે એટલા માટે આ છે. અથવા એ મુમુક્ષા હોય બ્રહ્મભાવની આત્મભાવની તો એમાં ગતિ આવે એટલા માટે વાનપ્રસ્થ અવસ્થા છે અને સંન્યાસ અવસ્થા છે. એનો મતલબ એ નથી કે જગ્યાથી વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમને મહત્તા છે, વેશ પરિવર્તનથી કે જગ્યા પરિવર્તનથી, એવું નથી. અંદરની સમજમાં વાનપ્રસ્થ એટલે એટલો વૈરાગ તીવ્ર થાય એમ. એટલે બ્રહ્મજ્ઞાન ટકાવવા માટે અને એનાથી ટકે એવો સંભવ છે. તો બ્રહ્મનો ઉપદેશ શું? તો બ્રહ્મનો ઉપદેશ કાંઈ નથી. જેટલો જેટલો પ્રપંચ છે એનો નિષેધ છે નેતિ 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 નેતિ, એ જ એનો ઉપદેશ. નેતિ નેતિથી સમજાય બ્રહ્મ. એ વખતે એક સ્થિતિ બને ને આવરણ ભંગ થઈ જાય પછી અજ્ઞાનનું. મંદ પ્રારબ્ધો જે છે ને એના સંસ્કારો મન અને બુદ્ધિ સુધી રહે છે, પ્રાણ સુધી રહે છે. અને તીવ્ર પ્રારબ્ધનો વેગ શરીર સુધી રહે છે. તો મન અને પ્રાણનો જે મંદ પ્રારબ્ધોનો વેગ છે એ પોતાના આત્મભાવ નામના પુરુષાર્થથી જીતી શકાય, પોતાના બ્રહ્મચિંતનથી. મંદ પ્રારબ્ધો પુરુષાર્થથી જીતી શકાય. તીવ્ર પ્રારબ્ધની અસર શરીર સુધી આવે છે તો શરીરને મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ આ બધાથી એ તીવ્ર પ્રારબ્ધનો વેગ જીતી શકાતો નથી. આ જીતી નથી શકાતો. ફરીથી એને તીવ્ર પ્રારબ્ધ ભોગવવું પડે છે. ભલે મૃત્યુ થઈ જાય તો નવું શરીર આવે, વૃદ્ધાવસ્થા હોય કે રોગ થાય, થોડોક વૈરાગ આવે પણ તીવ્ર પ્રારબ્ધ મટે નહીં. તો પ્રારબ્ધનો વેગનો ભોગવટો જેને થાય છે એ ભોગવટા જેનમાં થાય છે એને મોળો કરવાનો છે. બુંટો અહમ અહમ એટલે ઈચ્છાઓનો ત્યાગ, આશાઓનો ત્યાગ, માન્યતાઓનો ત્યાગ અને અહંકારનો બિલકુલ વાઢી મેલ દેવાનો, એવું કહે છે. તૃષ્ણામ છિંદિત ભજક સમામ જહિમદમ. એટલે બ્રહ્મચિંતન કરતા 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 મદ હણાઈ જાય અને તૃષ્ણાઓ ઓછી થઈ જાય. આ આત્મા પોતે જીવડો બની અને એક જગ્યાએ છે એવું માને છે અને કહે છે કે હું અહીંયા છું, હું અહીં ગયો તો, હું જન્મ્યો, હું મર્યો. પણ તે એક દશા બની ગયેલી છે, ખોટી દશા બની ગઈ છે માયાના કારણે. અને મૂળમાં શું છે? દશાને વધારે વેગ કેમ મળે છે કે માયાના સુખમાં બધા ભ્રમણાઓ પડી જાય છે. હું એક જગ્યાએ છું, હું આવો છું, મારું આટલું માન હોવું જોઈએ. તો આ માયાના સુખ માટે એને એક જગ્યાએ છું, શરીરમાં છું એવી ભૂલથી રહેવું પડે છે. એવું કહેવાય, ખાલી રહેતો નથી. અને એ દશા બની ગઈ છે તે અજ્ઞાનના કારણે, તે ખોટી દશા બની ગઈ. શું થાય છે? આખું દશા પલટાય છે. દશા પલટાય છે તો સમજ પલટાય છે. એટલે જોવામાં દ્રષ્ટિકોણ, નજરિયો બદલાઈ જાય, સાંભળવાનું મનની અંદર ક્ષમતા ધારણ થઈ જાય, સહન શક્તિ આવી જાય, લેટ ગોની ભાવના આવી જાય, કશો વાંધો નહીં, જે થયું એ ભલે થઈ ગયું, આવું બધું થઈ જાય. રીત રસમ આખી બદલાઈ જાય દશામાં. એટલે
ક્યાં એવું લાગતું હોય કે જીવ છે ને એ પોતે ઈશ્વર રૂપે જાણે ઈશ્વરની ભાઈબંધી કરી હોય ને હવે ઈશ્વરના ગુણો એના દાખલ થઈ ગયા હોય એવું લાગે. બે છે નહીં કે એકબીજામાં મળે, જીવ ને ઈશ્વર બે હોય તો એકબીજામાં મળે, પણ એકતા થઈ ગઈ છે એવો પોતાના અહંકારને લાગે. વાસ્તવિકતા તો એક જ છે એની. તો જો આપણે સમજની અંદર સતત શરીરનો ભાવ રાખશું અને સ્થાન એટલે દેશને પકડી રાખશું, હું છું હું છું હું છું એ દેશ છે, તો કાયમ ભેદ દેખાવાના છે. અને ભેદ દેખાય એટલે સાચા લાગે છે એટલે ભ્રમણાઓ વધે છે. ભેદ દશા વધે, ભેદ દશા કાયમ જોતા રહીએ, સાચી લાગતી હોય તો પોતાના જ્ઞાનમાં મોટામાં મોટો વિરોધ આવે છે. પોતે જ પોતાનો વેરી, પણ એ ફેલ વેરી છે. આપણે સાચો વેરી માની લીધો. પોતાનો પોતે વેરી ફેલ વેરી ઊભો થઈ ગયેલો, ફેલ મગજનો ફેલ વેરી. તો જેને પોતાની જગ્યા છોડવી નથી, પોતાની માન્યતા છોડવી નથી, એ છૂટતી નથી, તો કેવી રીતે આગળ વધી શકે આત્મજ્ઞાનમાં? જો શરીર આવ્યું એટલે એની સાથે દુઃખે આવે, એની સાથે ભારે લાગે, બંધને લાગે, એની સાથે પછી શાંતિની ઈચ્છા થાય, તો પાકો દોરડો એ કરવાનો છે કે ફરીથી શરીર ના આવે. એવી રીતે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ, આત્મ સાક્ષાત્કાર થવો જોઈએ. તો બધું કેવી રીતનું લાગે? જીવાત્માની દશાને સમજ પલટાઈ જાય છે તો વિવર્ત રૂપે લાગે, વિવર્ત રૂપે. વિવર્ત એટલે પોતાનું જ હોવું અને પોતાનામાંથી તરંગ ઊભો થયો એવું લાગે. પાણીને પાણી તરીકે રહેવું અને પાણીમાં જ તરંગ ઊભો થયો છે ને હું જ છું એવું લાગે, એ વિવર્ત. સ્વસ્વરૂપ અપરિત્યાગે ને અન્ય ભાસમાન, પોતાના સ્વરૂપનો ત્યાગ થયા વગર નોખો દેખાવો. તો દેખાવું એટલે પ્રતીતિ માત્ર છે અને બાકી પોતાનું નિત્ય હો, એ વિવર્ત. સોનામાં વીંટી વિવર્ત, માટીમાં ઘડો વિવર્ત. એમ મન છે, બુદ્ધિ છે, પોતાનામાં પોતાનાથી નોખું કાંઈ નથી એટલે વિવર્ત થઈ જાય. સંસાર દશા છે, જીવ દશા છે તો પરિણામી લાગે છે કે હું જીવડો છું અને આત્મા જણાતો નથી. અને જ્ઞાનની અંદર આત્મા પોતે જ માને છે કે આ બધું મારા રૂપે છે. બ્રહ્મ છે એ જગત રૂપે બનતો નથી, પણ આખું જગત બ્રહ્મ રૂપે બની જાય, એક દ્રષ્ટિ આવી બની જાય આપણે. એટલે વ્યાપકતાનો સંગ કરવો, નિત્ય ચેતન શું એ ભાવ રાખવો. કેમ કે પરમ દિવસે આપણે વાત કરી હતી કે લોખંડનો ગોળો તરત ડૂબી જાય, એને ટીપી ટીપીને પતરું બનાવીને એની વાટકી બનાવી નાખેથી પાણી ડૂબે નહીં. તો આવી એક આપણી પોતાની બ્રહ્મદશા જે છે એમાં દેશ નથી, કાળ નથી, કોઈ ભવિષ્ય નથી, ભૂતકાળ નથી, બુદ્ધિ નથી, પાગલે નથી, ડાયો નથી કોઈ. આત્મજ્ઞાનીને પોતાની આત્મદ્રષ્ટિથી કોઈ પ્રારબ્ધ જ નથી. સાક્ષાત્કાર થયા પછી અવિદ્યા છે જ નહીં, કારણ કે પૂર્ણ અવિદ્યાનો જ અભાવ છે. અજ્ઞાનીને જેમ આપણો બ્રહ્મ જડતો નથી, પોતાના આત્માને ગોત કરે છે, એવી રીતે જ્ઞાનીને બ્રહ્મ સિવાય બીજું કાંઈ જડતું નથી નોખું. અને આવા ભૂમિકાને લઈ અને પરિપૂર્ણતા જે પોતાની થઈ જઈને તે જ આનંદ છે. જે આનંદ છે સાક્ષાત્કાર તરીકે પોતે બીજાને જોતો નથી, સાંભળતો નથી, તે ભૂમાની અવસ્થા છે, પરિપૂર્ણ અવસ્થા છે, કેવળ દશા કહેવાય. કેવળ દશા એટલા માટે કેવળ એક રહે છે અને બીજું કાંઈ રહેતું નથી. તો આત્મજ્ઞાનનું ફળ શું છે કે આત્માના આનંદ સિવાય બીજું કાંઈ નથી.
કેમ કે આત્મા જ છે, બીજું કાંઈ છે જ નહીં. એટલે માયા કોઈ ચેતનને અસર કરે નહીં. જીવતો ઉંદર બિલાડીને મારી શકે નહીં, તો પછી મરેલો ઉંદર કેવી રીતે મારી શકે? આવું એક પંચદશીમાં એક વાક્ય આવે. એનો મતલબ એ છે કે અજ્ઞાન કાળે પણ બ્રહ્મ શુદ્ધ જ હતો, અને અજ્ઞાન બ્રહ્મને આડ્યું આવી શકતું નથી. તો જ્યારે અજ્ઞાન મરી ગયું અને સતું શરીર આખું જતું રહે, તોય બ્રહ્મ પોતાના સ્વરૂપે જ રહે છે. અજ્ઞાન જીવતો હતો ત્યારે બ્રહ્મને કઈ કરી નતો શકતો, અને અજ્ઞાન જતો રહે છે તોય એની જ દશા છે બ્રહ્મની. એટલે બ્રહ્મ દશા જેની છે એને પરિચિંતા એટલે કે નોખાપણાનું અભિમાન બનતું નથી, અને એ જ પોતે પોતાનો બધો જ આનંદ છે. એ જ હું સર્વરૂપે છું, હું સર્વ છું એવું લાગે તે પરમલોક છે. આટલું જ જ્ઞાનનું ફળ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એવો એ અનુભવનું વાક્ય છે પોતાનું. તત્વમસી એ ઉપદેશ વાક્ય છે, એ તો વારંવાર કહી શકાય. પણ અહમ બ્રહ્માસ્મિ પોતાના બ્રહ્મ પ્રાગટ્ય થયું એટલે કે કોઈ સંશય નથી, કોઈ હૃદયની હું નોખાપણાની વ્યક્તિ ભાવની ગાંઠ અંદર નથી રહી, અને સર્વાત્મ ભાવ થઈ ગયો છે. એ અહમ બ્રહ્માસ્મિ એ બોલી શકે. એટલે શાસ્ત્રમાં એનો ઉલ્લેખ ઓછો આવે, તત્વમસીનો ઉલ્લેખ વધારે આવે છે. તો અહીંયા ભક્તિ માર્ગથી એ થાય, શરણાગતિથી અહંકારનો નાશ થઈ શકે છે, અને કરે છે ભક્તો. એક જ સત્તા પરમાત્મા માને છે. એટલે પેલા નરસિંહ મહેતાને લગભગ કોઈ ભુવાઓ મળી ગયા, જનને સીસામપુરી નાખવા જતા હતા. એટલે કે મને દેખાડો જન કેવો છે, જોયો તો એમાં કનૈયો દેખાણો છે. એટલે અહંકારનો નાશ કરી અને એક જ સત્તા માને છે. એક સત્તાને માને છે, પણ અનેકતાનું એનું અનેક વસ્તુઓ માને છે ભક્તો હોય. પણ વેદાંતમાં જેમાં સત્તા નથી, એ કોઈ વસ્તુ નથી. જીવ એ કોઈ વસ્તુ નથી, પણ માત્ર બ્રહ્મનો વિવર્ત છે એવું કીધું છે. સચ્ચિદાનંદ ભગવાનની